આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં મહિલાઓના આરોગ્ય જાગૃતિ માટે રોટરી ક્લબ ઓફ વલસાડના સહયોગથી એક વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નિઃશુલ્ક મેમોગ્રાફી સ્ક્રીનિંગ, સર્વાઇકલ કેન્સર રસીકરણ અને આરોગ્ય ચેકઅપની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી, જેમાં નિષ્ણાંત તબીબોની ટીમ ડોક્ટર નીલમ આહિરવાર, ડોક્ટર અંકિતા પટેલ, ડોક્ટર હેની જેરીવાલા, ડોક્ટર રુચિ શાહ, ડોક્ટર મિત્તલ પટેલ અને ડોક્ટર પટેલ દ્વારા મહિલાઓને સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સરના વહેલા નિદાન તેમજ આરોગ્ય સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આશરે 150 જેટલી મહિલાઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી. 75થી વધુ મહિલાઓનું મેમોગ્રાફી સ્ક્રીનિંગ થયું હતું. 13 મહિલાઓનું આરોગ્ય ચેકઅપ કરાયું હતું. કેમ્પ દરમિયાન મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા તેમજ આરોગ્ય સેવાઓ સરળ અને સસ્તી રીતે ઉપલબ્ધ કરાવવાના હેતુથી વિવિધ માર્ગદર્શન સત્રોનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર્તા હેતલબેન દેસાઈ તથા સંસ્થાના ટ્રસ્ટી સભ્ય શ્રેણિકભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કસ્તુરબા હોસ્પિટલમાં ડિજિટલ મેમોગ્રાફી, વિશેષ વેલ વુમન હેલ્થ ચેકઅપ પ્લાન અને કન્સલ્ટન્ટ, બ્રેસ્ટ ઓન્કોસર્જન, ઓન્કોલોજિસ્ટ અને સ્ત્રીરોગ નિષ્ણાંતોની પણ દરરોજ સુવિધા ઉપલબ્ધ છે. પ્રોગ્રામનું સુગમ સંચાલન હેતલ પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું. વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક ખૂબ જ સુંદર કેમ્પનું આયોજન કરાયું છે. વાત કરીશું અહીંયા ઉપસ્થિત સૌ ડોક્ટરો સાથે. જી, આપનું નામ? ડોક્ટર હેની જરીવાલા. હેની, અમને જણાવશો કે આજે અહીંયા કેમ્પ યોજાયો હતો, શું માહિતી આપી અને કઈ રીતનું આયોજન છે? શ્યોર. પહેલું તો આજનો કેમ્પ બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ વુમન્સ ડેના દિવસે અરેન્જ કરવામાં આવ્યો છે. જનરલી લેડીઝને એવું હોય છે કે એમને કંઈ પણ તકલીફ હોય તો અવોઇડ જ કરતા હોય છે. દરેક દિવસ એમ તો વુમન્સ ડે જ હોય છે, પણ એક દિવસ સેલિબ્રેશન માટે છે જસ્ટ. એટલે આ એક મોકો છે અમારા માટે કે વુમન્સને કોઈ પણ નાની મોટી જે પણ તકલીફો છે એના માટે અમે એમને માહિતગાર કરીએ. આજે અમે ટોપિક્સ નાના મોટા જેમ કે શારીરિક સંબંધો વિશે કોઈક પ્રોબ્લેમ હોય છે, મેનોપોઝ વિશે તકલીફ હોય છે, જો હોટ ફેવરિટ ટોપિક અત્યારનો જે ચાલે છે સર્વાઇકલ કેન્સર અને એની વેક્સિન જે છે એના ડોઝ ક્યારે છે, એના કઈ રીતનું એક ગવર્મેન્ટ જે કેમ્પેઇન ચાલે છે વેક્સિન વિશે, તો એ વિશે અમે આજે કવર કરવાની પૂરી કોશિશ કરી છે, જેથી લોકો જાગૃત થાય અને અમારી પાસે આવે, અમને તકલીફો કહે અને અમે એમનું નિવારણ કરી શકીએ. એના માટે બસ એક જાગૃતિનો એક મોકો અમે આપવાની ટ્રાય કરી છે. એની ગવર્મેન્ટે હાલમાં જ જે એક કહેવાય કે દીકરીઓ માટે છે વેક્સિનેશનની એક ખાસ આપણે કહીએ કે ઓફર, કારણ કે અત્યારે કેવું હોય છે કે ગેરમાન્યતા પણ ઘણી હોય છે, શું ગવર્મેન્ટે અત્યારે લોન્ચ કર્યું છે એ જણાવશો? ગવર્મેન્ટે હમણાં 26 ફેબ્રુઆરી 2026થી એક કેમ્પેઇન લોન્ચ કર્યો છે, HPV વેક્સિનેશન કેમ્પેઇન, જેના અંતર્ગત 14 વર્ષથી 15 વર્ષની દરેક દીકરીઓને દરેક ગવર્મેન્ટ હોસ્પિટલ, CHC અને PHCમાં વેક્સિનનો પહેલો ડોઝ મફત આપવામાં આવે છે. તો દરેક વ્યક્તિ એનો લાભ લેવો જ જોઈએ. સ્પેશિયાલિટી એટલી છે કે વધારે ઇલનેસ ના હોવી જોઈએ. પ્રેગ્નન્ટ લેડીઝ તો એમ તો 14 થી 15 વર્ષ એટલે આવશે નહીં. ક્રોનિકલી ઇલ પેશન્ટ ના હોવું જોઈએ. બસ એક જ વસ્તુ છે, બાકી દરેક વ્યક્તિ આ વેક્સિન લઈ શકે છે. જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર રુચિ શાહ અત્યારે આપણી સાથે છે. રુચિબેન, અમને જણાવશો, ગાયનેકોલોજિસ્ટ છો આપ, અને ખાસ કરીને મહિલાઓમાં જે પ્રશ્ન સતાવતો હોય છે મેનોપોઝનો, શું કહેશો એના માટે? ફર્સ્ટ ઓફ ઓલ, હેપી વુમન્સ ડે ટુ ઓલ. મેનોપોઝ વિશે હું વાત કરવા માંગુ છું. મેનોપોઝ એ સતત લેડીની અંદર અગર 12 મંથ સુધી માસિક ના આવે તો એને મેનોપોઝ કહેવાતું હોય છે. એજ લિમિટ હોય છે 45 to 55 યર્સ ઓફ એજ. આની અંદર સામાન્ય લક્ષણો જે જોવા મળતા હોય છે એ છે હોટ ફ્લેશિસ, એટલે કે ભરી સભામાં પરસેવો થઈ જવો, ચીડચીડિયાપણું, વજાઇનલ ડ્રાયનેસ, હાડકાં પોલા થઈ જવા એટલે કે ઓસ્ટિયોપોરોસિસ, મૂડ સ્વિંગ્સ આવવા, આ બધું બહુ જ કોમન છે આ એજ ગ્રુપમાં, અને થોડા વર્ષો પહેલાંથી આ બધું સ્ટાર્ટ થઈ જતું હોય છે. હવે આને તમે કેવી રીતે ટેકલ કરશો ઇઝ બહુ જ રૂટીન વસ્તુઓ છે જે તમારે ધ્યાન રાખવાની હોય છે. યોગ્ય આહાર લેવો, હાઈ પ્રોટીન ડાયટ, કેલ્શિયમ રિચ ડાયટ. કેલ્શિયમ 1 ગ્રામ જેટલું જોઈતું હોય છે, જે આપણા આહારમાં પૂરું થતું નથી હોતું. એટલે 45 પછી બધાને એક રિક્વેસ્ટ છે કે એક સપ્લિમેન્ટ્સ, કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ તમે ચાલુ કરી દો. સાથે રૂટીન 30 મિનિટ્સ ઓફ ડેલી વોક, બ્રિસ્ક વોક, યોગા, પ્રાણાયામ એ બધું તમે કરી શકો છો. મેડિટેશન, સેલ્ફ ટાઈમ, બધા સાથે વાતચીત કરવી. પહેલી વાર અગર આ બધું થઈ રહ્યું હોય તો ગભરાવાની જરૂર નથી. આ બધું તમે કરી શકો. ઓર એલ્સ તમારા ગાયનેકોલોજિસ્ટને ડેફિનેટલી મળવું જોઈએ તમારે. થેન્ક યુ.